નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાવજ ન્યૂઝ। જનરલ હોસ્પિટલ મહેસાણા દ્વારા ભવિષ્યમાં બાળકો ડૉક્ટર બનવા માંગતા હોય તેના ઉદ્દેશ અને માર્ગદર્શન સાથેનો અનોખી પહેલ સાથેનો કાર્યક્રમ યોજાયો। મહેસાણા જનરલ હોસ્પિટલના સિવિલ સર્જન ડૉક્ટર ગોપીબેન પટેલના માર્ગદર્શન હેઠળ બાળકોને ભવિષ્યમાં ડૉક્ટર બનવા ઈચ્છતા હોય તેના ભાગરૂપે બાળ સ્વસ્થતા મેળાનું આયોજન કરવામાં આવ્યું। આ બાળ સ્વસ્થતા મેળામાં બાળકોને જ્ઞાન સાથે ગમ્મત પીરસવાનો અને તેમના આરોગ્યની ચકાસણીનો મુખ્ય ઉદ્દેશ। આ કાર્યક્રમમાં મનોરંજન, શિક્ષણ, વિવિધ ગેમ્સ, નાટક, સ્ટેજ પ્રોગ્રામ, સેલ્ફી પોઈન્ટ્સ, આરોગ્યના નિષ્ણાત ડૉક્ટરો દ્વારા બાળકોની નિઃશુલ્ક શારીરિક તપાસ, બાળકોને આરોગ્ય શિક્ષણ અને મેડિકલ ક્ષેત્ર વિશે પ્રાથમિક માર્ગદર્શન બાળકોને આપવામાં આવ્યું હતું। વિશેષ રિપોર્ટ રામભાઈ પટેલ, મહેસાણાથી। મારું નામ ડૉક્ટર ગોપી છે અને હું અહીંયા CDMO જનરલ હોસ્પિટલ મહેસાણામાં મારી ફરજો બજાવું છું। અને આજે અમે મહેસાણા જિલ્લામાં અમારી જનરલ હોસ્પિટલ મહેસાણામાં બાળકો માટે એમનું સ્વાસ્થ્ય સચવાય તેમજ તેમના વેકેશનના સમયગાળા દરમિયાન એમનો ઓપ્ટિમલ યુઝ થાય અને સાથે સાથે જ્ઞાન સાથે ગમ્મત, અને જે લોકો બાળકો ભવિષ્યમાં ડૉક્ટર બનવાની ઈચ્છા ધરાવતા હોય એમના માટે અમે એક નાનકડા પ્રોગ્રામનું આયોજન કર્યું છે અને 50 જેટલા બાળકોનું રજિસ્ટ્રેશન અમે કરાવડાયું છે અને એ લોકો આવે ત્યારથી એમને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા જ્ઞાન સાથે ગમ્મત કે કઈ રીતે તમારે ભણવું જોઈએ, ડૉક્ટર બનવા માટે શું જરૂરી છે, બાયોલોજી વિષયમાં વધારે કેવી રીતે તમે યાદ રાખી શકો અને કઈ રીતે કેવું વાંચન કરવાથી તમે વધારે માર્ક લાવી શકો, એની સાથે 1 to 1 ડૉક્ટર સાથે એ લોકો ચર્ચા કરશે। એક નાની સેલ્ફી પોઈન્ટ્સ પણ બનાવ્યા છે કે ડૉક્ટર બનીને ડૉક્ટર કઈ રીતે નિદાન કરતા હોય છે અને કઈ રીતે સેવા આપતા હોય છે। એની સાથે સાથે એક અમારી વિંગમાં અમે પોસ્ટર પ્રેઝન્ટેશન પણ રાખ્યું છે। એમાં પોસ્ટરમાં એમને શીખવાડવામાં આવશે કે એમણે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ, અને સાથે સાથે એમનું પીડિયાટ્રિક ચેકઅપ, આંખનું ચેકઅપ, દાંતનું ચેકઅપ અને માનસિક ચેકઅપ પણ કરવામાં આવશે। અને આ પ્રોગ્રામની સાથે સાથે એક એમને વિડીયો ગાઈડથી પણ 1.5 કલાકની વિડીયો બતાવવામાં આવવાની છે, જેમાં દરેક ડૉક્ટર એમને ગાઈડ કરશે કે શરીર માટે શું જરૂરી છે, તંદુરસ્તી માટે શું જરૂરી છે અને ભણવા માટે શું જરૂરી છે। આ રીતે બાળકો સાથે અમે આજે એક પ્રોગ્રામ કર્યો છે। તો આ પ્રોગ્રામ પહેલી વખત થઈ રહ્યો છે બેન? હા, આપણા હોસ્પિટલમાં આ પ્રોગ્રામ પહેલી વખત થઈ રહ્યો છે અને અમે બધાની સચવાય પરિસ્થિતિ હોસ્પિટલમાં, એટલે દર્દીઓની OPD બંધ થાય પછી અમે આ પ્રોગ્રામ રાખ્યો છે અને 50 બાળકો પૂરતો સીમિત પણ રાખ્યો છે, કારણ કે હોસ્પિટલમાં બહુ કન્જેશન અને એ આવકાર્ય નથી હોતું, એટલે 50 બાળકો માટે જ અમે આ પ્રોગ્રામ રાખ્યો છે। અને જો આમાં સફળતા મળશે તો અમે આવતા વીકમાં પણ એને કન્ટિન્યુ કરવા માટે વિચારી રહ્યા છીએ।